કરશો તો સૌથી વધારે બેન કેસો તમે જો મર્ડરના નહીં આવતા હોય, બેન આવે છે, રેપના નહીં આવતા હોય, ચીટિંગના નહીં આવતા હોય, કમ્પાઉન્ડના નહીં આવતા હોય, અત્યારે જો સૌથી વધારે કેસ આવતા હોય તો આપણી દીકરીઓ એટલે સર્વ સમાજની યુવા દીકરીઓ જે ભાગીને લગ્ન કરે છે એવા સૌથી વધારે બેન કેસ આવતા હશે. કેમ? કારણ કે દીકરીઓને આપણે સમજાવતા નથી, ઘરની અંદર વાતાવરણ એવું બનાવતા નથી. આજે એવો માહોલ પેદા કરવો પડશે, ઘરની અંદર વાતાવરણ ધાર્મિક કરવું પડશે, સમજણ આપવી પડશે, અને એ તમે નહીં કરો તો આપણી દીકરીઓને આપણે બચાવી શકીએ નહીં. તો દીકરીઓ બચાવી છે ને બહેનો? બહેનો બચાવી છે, ભાઈઓ બચાવી છે, તો તમારે વધારે પહેલા જાગૃત થવું પડશે. કાયદો આવે કે ના આવે, આપણી દીકરીઓને બચાવવાની જવાબદારી આપણી છે. આજનો સંમેલન છેલ્લા ઘણા લાંબા સમયથી જે એસપીજી દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે, લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવામાં આવે, ભાગેડું લગ્નો અટકે અને મૈત્રી કરાર જેવો કાયદો રદ થાય એ માટે આજે સિદ્ધપુર ખાતે હજારો પાટીદારોની સંખ્યાની અંદર મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. હા, એ બરાબર છે કે 18 વર્ષની ઉંમર છે પણ આપણે 21 વર્ષ કરવી જોઈએ, કેમ કે અત્યારના બહુ અજીબ કેસ થઈ રહ્યા છે કે અત્યારે નાની ઉંમરમાં જ બધા લગ્ન કરી લે છે. તો એના માટે આ નિયમ સારો છે કે છોકરીઓનો ઉંમર 21 વર્ષ કરી દે.